Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this writing task 2 series, we are discussing the type of essay which is advantages and disadvantages. In the આ સેશનમાં આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન અને બોડી 1 કવર કરી લીધેલું છે. Now we are going to cover body paragraph 2. So body paragraph 2 આપણું છે disadvantages related to family run business. ફેમિલી રન બિઝનેસ હોય છે એમના ડિસએડવાન્ટેજીસ શું હોય છે. સો આમાં નોર્મલી આપણે બે આઈડિયા પુટ ઓન કરવાના હોય છે. બોડી પેરેગ્રાફનું જનરલ સ્ટ્રક્ચર હોય છે ટોપિક સેન્ટેન્સ, લિંકર આઈડિયા, એક્સપ્લેનેશન, લિંકર આઈડિયા અને એક્સપ્લેનેશન. સો એમનું બેઝિક સ્ટ્રક્ચર હોય છે. પર્ટિક્યુલર ટુ ધીસ એસે ટાઈપ સ્ટ્રક્ચર પણ આપણે એકવાર કવર કરેલું છે અને એમના આઈડિયા ડિસ્કશન પણ કરેલા છે. આઈડિયા ડિસ્કશન ઉપર આપણે એકવાર રિકેપ કરીએ તો ડિસએડવાન્ટેજીસ શું શું હોય છે ફેમિલી રન બિઝનેસના, તેને આપણે બે મેઇન ડિસએડવાન્ટેજ કરેલા. ફર્સ્ટ હતો નેપોટિઝમ અને સેકન્ડ હતું ફેમિલી ડિસ્પ્યુટ. તો નેપોટિઝમમાં આપણે કઈ રીતે કરેલું, પહેલા આઈડિયા પુટ કરવાનો કે નેપોટિઝમ, પછી આપણે કરીએ છીએ કે નોર્મલી પ્રાઇવેટ બિઝનેસમાં કઈ હોય છે, કઈ રીતનું હોય છે કે લીડરશિપ પોઝિશન કે જેમાં સારા પર્ક્સ ને રિવોર્ડ્સ હોય છે, પાસ ઓન કરવામાં આવે છે. અને નોર્મલી ઓર ફ્રિકવન્ટલી એ લોકો પાસે સ્કિલ કે એક્સપર્ટાઇઝ નથી હોતી, તો એના લીધે એ લોકોની લીડરશિપ અને ડિસિઝન મેકિંગ સ્કિલ પુઅર હોય છે. સો એનાથી બિઝનેસને લોસ થઈ શકે, બિઝનેસને લોસ થવો ડિસએડવાન્ટેજ છે. યસ, સો ધીસ ઇઝ અવર ડિસએડવાન્ટેજ. સો ફર્સ્ટ વન આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ હતું આપણું ફેમિલી કોન્ફ્લિક્ટ. તો આપણે ફેમિલી ડિસ્પ્યુટ આઈડિયા પુટ ઓન કર્યો. પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે નોર્મલી ફેમિલીમાં કંઈક ને કંઈક ડિસ્પ્યુટ ચાલતા હોય છે, તો એ વર્ક પ્લેસને પણ અફેક્ટ કરી શકે છે. એનાથી ત્યાં કંપનીમાં જે કોઓપરેશન, ટીમ વર્ક એ બધી વસ્તુ થાય છે એમને પણ ઇફેક્ટ થશે. સો એમનાથી ઓવરઓલ કંપનીને લોસ જશે અને એમની લોંગ ટર્મ ઇમ્પેક્ટ જે આવવાની છે બિઝનેસને એ પણ થશે, એઝ વેલ એઝ પર્સનલ રિલેશનને પણ અફેક્ટ કરશે. સો બિઝનેસને ઇમ્પેક્ટ થવી, પર્સનલ રિલેશનને ઇમ્પેક્ટ થવી એ ડિસએડવાન્ટેજ છે. યસ, સો એ આપણે ઇફેક્ટ થઈ ગયો તો એ આપણો ડિસએડવાન્ટેજ થઈ ગયો. ક્લિયર? હવે આ વસ્તુને આપણે બોડી પેરેગ્રાફમાં કન્વર્ટ કરશું રાઇટિંગના ટર્મ્સમાં. However, there are plenty of demerits related to this situation. સો આ થઈ ગયો આપણો ટોપિક સેન્ટેન્સ. આના પરથી એક્ઝામિનરને ખ્યાલ આવશે કે આ પેરા ડીમેરિટના રિલેટેડ છે અને ફર્સ્ટ આપણે હાવેવર યુટિલાઇઝ કરેલું. આની મદદથી ખ્યાલ આવશે કે અચ્છા ફર્સ્ટ થીમ કમ્પ્લીટ થઈ ગઈ છે, સેકન્ડ થીમ છે ફર્સ્ટના અપોઝિટમાં છે. ડીમેરિટ પછી છે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ વન ઇઝ. સો આ થઈ ગયું તમારું લિંકર કે અચ્છા ચલો સૌથી પહેલું કયું છે, આ તમારું લિંકર થઈ ગયું. નેપોટિઝમ મતલબ તમારો આઈડિયા થઈ ગયો કે અચ્છા ચલો આપણો આઈડિયા છે રિલેટેડ ટુ નેપોટિઝમ. નાઉ વી હેવ ટુ એક્સપ્લેન ઇટ. ફોર ધેટ વી આર ગોઈંગ ટુ યુઝ લિંકર. આપણે યુઝ કરેલું છે લિંકર ટુ બી મોર સ્પેસિફિક. નાવ આપણે સ્ટાર્ટ કરશું બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ, 2 લાઇનમાં એક્સપ્લેનેશન અને લાસ્ટ ઇફેક્ટવાળી લાઇન. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. ઇન મોસ્ટ પ્રાઇવેટલી રન બિઝનેસ, સિનિયર મેનેજમેન્ટ રોલ્સ કઈ ટાઈપના, અલોંગ વિથ મોર પર્ક્સ એન્ડ રિવોર્ડ્સ, કે જેમાં નોર્મલી પર્ક અને રિવોર્ડ હોય છે, આર ફ્રીક્વન્ટલી એવોર્ડેડ ટુ ફેમિલી મેમ્બર્સ. આપણું બેકગ્રાઉન્ડ થઈ ગયું કે નોર્મલી મોસ્ટ, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કોશિયસ લેંગ્વેજ. વર્ડ આપણે કીધેલું છે બધા 100% નહીં, પણ મોસ્ટ મતલબ મોસ્ટ ઓફ ધ પર્સન્ટ, મોર દેન 50%. સિનિયર મેનેજમેન્ટ અલોંગ વિથ પર્ક્સ એન્ડ રિવોર્ડ્સ. આપણે ડિટેલ્સ એલાબરેટ કરી. સિનિયર મેનેજમેન્ટ પણ એ પોઝિશનમાં શું હોય છે, વધારે પર્ક્સ અને રિવોર્ડ્સ એ ટાઈપની પોઝિશન. આર ફ્રીક્વન્ટલી, નોટ 100%. વન્સ અગેન સેમ, એવોર્ડેડ ટુ ફેમિલી મેમ્બર્સ. સો વોટ, અહીંયા એમણે સેકન્ડ સ્ટેટમેન્ટ કમ્બાઈન કરી લીધેલું છે, રિગાર્ડલેસ ઓફ ધેર કોમ્પિટન્સી ઓર ક્વોલિફિકેશન્સ. સો અહીંયા આપણે સેકન્ડ સ્ટેટમેન્ટમાં એવું કીધેલું એમની પાસે ક્વોલિફિકેશન, સ્કિલ કે એક્સપર્ટાઇઝ નથી હોતી. સો એમને કહી દીધું રિગાર્ડલેસ ઓફ. સો હોય કે ના હોય, રિગાર્ડલેસ ઓફ કોમ્પિટન્સી ઓર સ્કિલ, ક્વોલિફિકેશન. કોમ્પિટન્સી મીન્સ સ્કિલ, સિનોનિમ્સ ઓફ ઇટ. સો વોટ, આટલી વસ્તુ થઈ કે ભાઈ ચલો નથી હાયરિંગ થઈ ગયું તો સો વોટ. ધીસ પ્રેક્ટિસ કેન લીડ ટુ ઇનઇફેક્ટિવ લીડરશિપ એન્ડ ઇલ ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ. સો આનાથી શું થશે, ધીસ પ્રેક્ટિસ, ધીસ ઇઝ અ ગુડ વે ઓફ રેફરન્સિંગ. કે તમારે રેફરન્સિંગ માટે દર વખતે સિનોનિમ્સ યુઝ કરવા જરૂરી નથી. આ ટાઈપના જનરલ વર્ડ, ધીસ પ્રેક્ટિસ, ધીસ અપ્રોચ, ધીસ મેથડ, ધીસ સોલ્યુશન, સો આ રીતના વર્ડ પણ યુટિલાઇઝ કરી શકો. કેન લીડ ટુ, નોટ 100%, કેન લીડ ટુ. સો તમે કોશિયસ લેંગ્વેજ માટે મોડેલનો પણ યુઝ કરી શકો. કેન લીડ ટુ ઇનઇફેક્ટિવ લીડરશિપ. સો લીડરશિપ કે જે ઇફેક્ટિવ નથી,
એઝ વેલ એઝ ઇલ ઇન્ફોર્મ, આ પણ એક ગુડ વર્ડ છે. ઇલ ઇન્ફોર્મ મતલબ ઇન શોર્ટ ઓફ પુઅર ચોઇસના ટર્મ્સમાં, પુઅર ડિસિઝન મેકિંગ ઓર ઇલ ઇન્ફોર્મ. ઇન્ફોર્મ પર કેવું ઇલ એટલે બીમાર પડી ગયેલું, ઇન શોર્ટ પ્રોપર નથી. સો વોટ નેક્સ્ટ, અલ્ટિમેટલી ઇન્કરિંગ ફાઇનાન્શિયલ લોસીસ ટુ ધ કંપની. સો ફાઇનાન્શિયલ લોસ આ એક ડિસએડવાન્ટેજ છે, યસ. ઇફેક્ટ છે, યસ. સો અહીંયા આપણું ક્લોઝ લૂપ થાય છે કમ્પ્લીટ. સેમ પેટર્ન આપણે યુટિલાઇઝ કરી છે કે બે સેન્ટેન્સમાં બીજું સેન્ટેન્સ જો ઇફેક્ટ રિલેટેડ હોય ફર્સ્ટ સેન્ટેન્સની, તો તમે આફ્ટર કોમા વિથ ધ હેલ્પ ઓફ આઈએનજી ફોર્મ, કોમા અલ્ટિમેટલી ઇન્કરિંગ મીન્સ હેપનિંગ લીડ્સ ટુ ઇન્કરિંગ ફાઇનાન્શિયલ લોસીસ ફોર ધ કંપનીઝ. આ રીતે તમે શોર્ટમાં કરી શકો છો. તમારા વર્ડ લિમિટ પણ ઇન શોર્ટ થઈ જાય કે બેયોન્ડ લિમિટ ના જાય. ક્લિયર? સો આ થઈ ગયો તમારો ફર્સ્ટ આઈડિયા. ફર્સ્ટ મેઇન આઈડિયા, ધેન 4 લાઇનમાં એક્સપ્લેનેશન, બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ, 2 લાઇન એક્સપ્લેનેશન, લાસ્ટ લાઇન વિલ બી રિલેટેડ ટુ ઇફેક્ટ. ક્લિયર? સો ઇફેક્ટ વાળી લાઇનને મોસ્ટલી તમે કમ્બાઈન કરી શકો સેકન્ડ લાસ્ટ સ્ટેટમેન્ટ સાથે. સો આઈડિયા પછી આ બે લાઇનને પણ તમે ટ્રાય કરી શકો. સો નોર્મલી 1 સેન્ટેન્સ 2 સેન્ટેન્સ કમ્બાઈન, 2 સેન્ટેન્સ કમ્બાઈન. સો પ્રોપરલી તમારા કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ ટાઈપના ગ્રામેટિકલ સ્ટ્રક્ચર પણ બની શકે. સો એનાથી તમારો ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસીનો સ્કોર પણ બૂસ્ટ થઈ શકે. સો ગો થ્રુ કરી લો આઈડિયા 1. અહીંયા આપણે કોશિયસ લેંગ્વેજ બનાવવા માટે મોસ્ટ ફ્રીક્વન્ટલી, કેન લીડ ટુ, આ ટાઈપના વર્ડ યુઝ કરેલા છે કે જે લેંગ્વેજને કોશિયસ બનાવવા, મતલબ 100% આવું ના થાય, મોટા ભાગના કેસમાં ઓર ફ્રીક્વન્ટલી આવું જોવા મળે છે. નાવ સ્ટાર્ટ કરશું આપણે સેકન્ડ ડિસએડવાન્ટેજ. સો એના માટે વન્સ અગેન લિંકર, આઈડિયા, એક્સપ્લેનેશન. ઇન એડિશન મતલબ ખ્યાલ આવી ગયું કે અચ્છા હવે આપણું લિંકર છે, મતલબ નેક્સ્ટ એડવાન્ટેજ આવશે, ડિસએડવાન્ટેજ આવશે. અનધર વન ઓફ ધ ડીમેરિટ્સ ઇઝ, મતલબ આના બેઝ પર ખ્યાલ આવી ગયો અચ્છા ચલો આ પણ લિંકર કન્ટિન્યુ છે કે નેક્સ્ટ ડિસએડવાન્ટેજ આવશે. સોરી, આ કમ્બાઇન્ડ લિંકર છે આપણે. ઇઝ ધ પોટેન્શિયલ ફોર ફેમિલી ડિસ્પ્યુટ. આ આપણો ડિસએડવાન્ટેજને આપણે કરેલો. પોટેન્શિયલ મીન્સ ચાન્સીસ, ફેમિલી ડિસ્પ્યુટ મતલબ જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ફેમિલીની અંદર એ. હવે એક્સપ્લેનેશન માટે, સો ફોર ધેટ વી આર ગોઈંગ ટુ યુઝ ઇન અધર વર્ડ્સ ટુ બી મોર સ્પેસિફિક, ટુ બી મોર પ્રિસાઇઝ. આ બધા લિંકર છે કે જે શો કરે છે કે અચ્છા હવે આપણે એક્સપ્લેનેશન પોર્શન હશે. ઇન અધર વર્ડ્સ, ડિસ્પ્યુટ્સ વિધિન ધ ફેમિલી કેન અફેક્ટ ધ વર્ક પ્લેસ. સો અહીંયા આપણે પહેલા આઈડિયા પુટ કર્યો, અહીંયા તમારે જો પુટ કરવું હોય તો એક બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ પણ કરી શકો. નોર્મલી ફેમિલીમાં કોઈ ને કોઈ ટાઈપની ડિસ્પ્યુટ ચાલતી હોય છે, મોસ્ટલી ફેમિલીમાં, નોટ 100%. સો સેકન્ડ સ્ટેટમેન્ટ, ઇટ કેન અફેક્ટ ધ વર્ક પ્લેસ. સો વોટ, ઇન હાઉ? ડિસરપ્ટિંગ કોઓપરેશન એન્ડ ટીમ વર્ક. સો અહીંયા એક્સપ્લેન કર્યું હાઉ. વન્સ અગેન ફર્સ્ટ સ્ટેટમેન્ટની અસર ઓર વે કઈ રીતે છે, તો આઈએનજીથી તમે કીધેલું છે કે આની અસર શું થશે, વર્કપ્લેસ પર કઈ રીતે અફેક્ટ કરશે. ડિસરપ્ટિંગ કોઓપરેશન એન્ડ ટીમ વર્ક, આને ડિસ્ટર્બ કરીને કરી શકે. સો વોટ નેક્સ્ટ, પાછો આપણો ક્વેશ્ચન, તેનો આન્સર. These conflict, once again see that, these conflicts, this practice, type of referencing, conflict, practice, method, approach, solution, cause, can lead to long-term damage to. આનાથી શું થશે, ચાન્સીસ છે, નોટ 100%. અહીંયા પણ આપણે કરેલું. To the long-term damage to both the company's performance એન્ડ પર્સનલ રિલેશનશિપ બિટવીન ફેમિલી મેમ્બર. આ બધા ડિસ્પ્યુટથી શું થશે, આ કોન્ફ્લિક્ટથી, કે કંપનીના પરફોર્મન્સ પર પણ ઇમ્પેક્ટ આવશે, એઝ વેલ એઝ પર્સનલ રિલેશનશિપ પર પણ ઇમ્પેક્ટ આવશે. લાસ્ટનું જે સ્ટેટમેન્ટ છે, કંપનીનું પરફોર્મન્સ એન્ડ પર્સનલ રિલેશનશિપ, સો આ પ્રોબ્લેમેટિક છે, આમાં ઇમ્પેક્ટ આવી, યસ પ્રોબ્લેમેટિક છે. દેટ મીન્સ ઇટ ઇઝ ડિસએડવાન્ટેજીસ. શું એ રિલેટેડ ટુ ટોપિક છે? યસ, ઇટ ઇઝ રિલેટેડ ટુ એસ અ ટોપિક. ક્લિયર? સો અહીંયા આપણે ફેમિલી ડિસ્પ્યુટ આઈડિયા પુટ ઓન કર્યો અને એને એક્સપ્લેન કરેલો છે. અહીંયા પણ તમે વોકેબ જોઈ શકો. ડિસ્પ્યુટ્સ, અફેક્ટ, ખાસ ધ્યાન રાખવાનું, ઇટ ઇઝ અફેક્ટ નોટ ઇફેક્ટ. ધ વર્ક પ્લેસ નોટ કંપની, બિકોઝ અહીંયા આપણે જે જગ્યાએ કામ કરવાનું છે જગ્યા મીન્સ વર્ક પ્લેસનું મેન્શન કરેલું છે. કોઓપરેશન એન્ડ ટીમ વર્ક, ધીસ કોન્ફ્લિક્ટ્સ કેન લીડ ટુ, પ્લુરલ ફોર્મમાં છે કેમ કે કોન્ફ્લિક્ટ છે, ધેટ્સ વાય વી હેવ યુઝ ધીસ વર્ડ. ટુ લોંગ ટર્મ ડેમેજ, એડજેક્ટિવ, વોકેબનો સ્કોર બૂસ્ટ કરવા માટે તમે ડિફરન્ટ ટાઈપ ઓફ એડજેક્ટિવ પણ યુટિલાઇઝ કરી શકો. જેમ કે અહીં કરેલો છે લોંગ ટર્મ ડેમેજ, પણ કયું લોંગ ટર્મ,
both company's performance and personal relationship between family members. સો આ થઈ ગયું તમારું બોડી પેરેગ્રાફ 2 કે જેમાં આપણે બે ડિસએડવાન્ટેજ ડિસ્ક્રાઇબ કરેલા રિલેટેડ ટુ નેપોટિઝમ એન્ડ રિલેટેડ ટુ ફેમિલી ડિસ્પ્યુટ્સ. વન્સ અગેન નેપોટિઝમ્સ આ વર્ડ ક્લિયર જ હશે. ઇટ મીન્સ રિલેટેડ ટુ રિલેશનશિપ, ફેમિલી રિલેશનશિપને પ્રમોટ કરવા માટે જે મેથડ કે ફિલોસોફી કે જે લોકો ફોલો કરે છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ નેપોટિઝમ. નોર્મલી બોલિવૂડમાં આ વર્ડ પોપ્યુલર છે. સો વોકેબ માટે તમે એક આ વસ્તુ કરી શકો, ન્યૂઝપેપર કે રીડ કરતા હોય તો એના જે વર્ડ્સ હોય એ પણ તમે યુટિલાઇઝ કરી શકો. કેમ કે ન્યૂઝપેપર રાઇટિંગ પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ફોર્મલ રાઇટિંગ હોય છે અને આપણું આઇલ્સ એસે પણ ફોર્મલ રાઇટિંગ એક્સેપ્ટ કરે છે. ક્લિયર? નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કન્ક્લુઝન રિલેટેડ. ઓકે, થેન્ક યુ.